સુરતની જે વાત કરીએ, સુરતમાં પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે, સૌથી મહત્વપૂર્ણ બાબત કે પોતાના જ સમાજનો વિશે બંધારણ ઘડવું જોઈએ, ફરી એકવાર કુરિવાજો છે તે દૂર થવા જોઈએ। સુરતમાં જે પ્રકારે તેમણે તીખું અને વિચારપ્રેરક નિવેદન આપ્યું, સાંસદ પરસોત્તમ રૂપાલા આખા બોલા અને પોતાના વ્યક્તિત્વ માટે ને પોતાની બોલી માટે જાણીતા છે। સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી। જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર કરી છે પરસોત્તમ રૂપાલાએ। કહ્યું કે સમાજના કાર્યક્રમોમાં જ્યારે પણ નેતા બોલે ત્યારે સભા ખાલી થાય। છૂટાછેડા બાદ પૈસા ગણવાની માનસિકતા પર તેમણે કડક ટીકા કરી છે કે છૂટાછેડા થવા એ તો બિલકુલ યોગ્ય નથી, એ કુરિવાજ પણ દૂર થવો જોઈએ, પરંતુ સાથે એ પણ ટકોર કરી કે ત્યારબાદ જે પૈસા ગણવાની પ્રથા, જે પૈસા આપવામાં આવે છે છૂટાછેડા બાદ, તે ક્યાંક ને ક્યાંક કુરિવાજ નાબૂદ કરવા જોઈએ। આ સમાજની કડવી વાસ્તવિકતા તેમણે ખુલ્લેઆમ રજૂ કરી અને કુરિવાજો અને આંતરિક અનુશાસન પર તેમણે ભાર મૂક્યો, સમાજને જાગૃત થવાનો સંદેશ આપ્યો। 15 જાન્યુઆરીએ સુરતમાં જે આ નિવેદન આપ્યું હતું જે ચર્ચાસ્પદ બન્યું અને એ નિવેદન આપ્યા બાદ અનેક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। બિલકુલ, એટલે આજે 15 તારીખે એમણે જે જાહેર મંચ પરથી જે નિવેદન આપ્યું, પહેલા એ પણ સાંભળીશું। હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે, આપણું કોઈ બંધારણ છે, આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તો આપણી મેળે છઈયો। એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા। 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો। આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી। આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે। કેટલાય સમાજે નિર્ણય કર્યા। એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં, સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે। ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય। કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય। આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે? પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે। એટલે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની લેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર। માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી એ છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે। ત્યારે જે રીતે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેમાં એ ચોખ્ખું કહી રહ્યા છે કે એક સમય હતો 5-25 વર્ષ પહેલા જ્યારે આપણો સમાજ કોઈક નિર્ણય લેતો અને તમામ સમાજ તેનું અહીંયા પાલન કરતા, તે માનતા હતા, પણ અહીંયા આપણો સમાજ ક્યાંક પાછળ રહી ગયો છે અને એનું કારણ આ કુરિવાજો હોય તેવું અહીંયા તેમણે કહ્યું છે। પણ અહીંયા આપણા ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાની સાથે જ્યારે પરસોત્તમ રૂપાલાએ વાત કરી હતી ત્યારે તેમણે ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરી હતી, તે સાંભળીશું। સમાજના કુરિવાજો સંદર્ભે જે અલગ અલગ પ્રથાઓ કે જે જરૂરી નથી તે શરૂ થઈ છે, તે સંદર્ભને લઈને પરસોત્તમ રૂપાલા સાંસદે એક સમાજના કાર્યક્રમની અંદર સમાજને આ વિષય જે છે તે ચેતવ્યો છે। આપણી સાથે પરસોત્તમ રૂપાલા સાહેબ છે। રૂપાલા સાહેબ, જે આપની સ્પીચ અમે જોઈ, અલગ અલગ વિષયો સમાજને લગતા જે છે એમાં આપે કહ્યું કે જે સુધારા થવા જોઈએ, અત્યારે જે કૃપતા ચાલી રહી છે, શું આપનો નિર્દેશ હતો અને કઈ દિશાની અંદર શું થવું જોઈએ? રામ રામ। આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને બહુ વિનમ્રતાપૂર્વક કહેવાના મતનો છું કે આ કોઈ નવી બાબત નથી। મારું આખું પ્રવચન જો કોઈ સાંભળશે તો એ સ્વયં સમજી જશે। સમયે સમયે સમાજના વડીલોએ સમાજને જરૂરી સુધારા વધારા કરી અને સમાજને દિશા આપવાના પ્રયાસો કર્યા છે। જ્યારે જે સમયની જે માંગ હોય એના માટે મેં ઉદાહરણ રૂપે એવું કહ્યું હતું
કે અમારામાં 12 વર્ષે ઊંઝાથી નીકળતો પરિપત્ર અને એક તિથિએ જ આખા રાજ્યમાં લગ્નો થતા હતા. હવે એને સમજીને એ વખતે અપ્રાસંગિક બની ગયું છે. પણ એમાં બેઝિક સંકેત હતો સમૂહ લગ્નનો. એ આજે પણ સાંપ્રત છે, આજે પણ જરૂરી છે અને આજે પણ આવશ્યક છે. તો એ પ્રથામાં એને જડમૂળથી આપણે દૂર કરી દીધી. એને બદલે નવેસરથી સમાજમાં એવું કંઈક આપણે પ્રસ્થાપિત કરી શકીએ જે મૂળ ભાવનાને અનુરૂપ હોય, તો એમાં સમાજનું ખૂબ મોટું હિત સમાયેલું છે. એટલે વિષય એટલો જ છે કે સાંપ્રત સમયની અંદરની આપણી પ્રથાઓનું મૂલ્યાંકન કરીને એમાં જરૂરી સુધારા વધારાઓ સૂચવવાની સમયની માંગ છે. શું એવું લાગે સાહેબ, શું સુધારો થવો જોઈએ? આપે છૂટાછેડાની પણ વાત કરી, લગ્નના ખર્ચની પણ. એટલે એનું જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ મૂલ્યાંકન કરશે તો હું કહીશ એની કરતા સારી બાબતો ધ્યાનમાં આવશે. મેં તો એમ 68 તમને એમ કહ્યું કે જૂના લગ્ન જીવનના પ્રથાઓની અંદર લગ્નના એસ્ટિમેટ જેટલું અત્યારે ખાલી ફોટોગ્રાફીનું એસ્ટિમેટ થાય છે. તો એ એક ઈશારો કહેવાય. પણ આખી પ્રક્રિયાઓને મૂલવી અને એમાં સમાજના શ્રેષ્ઠીઓ આ રસ્તાઓ કાઢી શકે. એક ભાગીને લગ્ન કરવા વાળો વિષય સમાજમાં ચાલે છે, ખાસ પાટીદાર સમાજમાંથી જે માંગ ઉઠી કે આમાં નિયમો બનવા જોઈએ, સુધારો થવો જોઈએ. આપ શું માનો છો? સરકાર પણ આ લેવલે વિચાર કરે? આ વિષય ખૂબ સંવેદનશીલ વિષય છે અને પાટીદાર એક સમાજ નહીં, લગભગ સમાજોમાંથી આ માંગ ઊભી થઈ ચૂકી છે અને સરકાર એક દિશામાં આગળ પણ વધી ચૂકી છે અને યોગ્ય દિશાના નિર્ણયો ટૂંક સમયમાં આવે એવી સંભાવનાઓ છે. હું આશા રાખું છું કે સમાજ જીવનની જે માંગ છે કે ભાઈ આવા પ્રસંગોએ એમના માતા પિતાને વિશ્વાસમાં લેવામાં આવે, એમના પરિવારને ધ્યાનમાં મૂકવામાં આવે તો એ ઉચિત ગણાશે, એવો મારો પણ મત છે. છેલ્લો પ્રશ્ન, સમાજના વિષયથી ઉપર ઉઠીને જે પ્રકારની પાટીદાર સમાજમાંથી જ અને ઈડબ્લ્યુએસની જે સ્થાનિક સ્વરાજની અંદર પ્રતિનિધિત્વ મળવાની જે વાત થઈ રહી છે કે જે મળવું જોઈએ તે નથી મળતું, તે પ્રકારની બૂમભરાડા શરૂ થઈ છે. રાજકીય આગેવાન તરીકે આ વિષયને આપ કઈ રીતે જોવો છો? મારો એવો પોતાનો મત છે કે જેમ ચૂંટણીના જે રિઝર્વેશનો છે એની અંદર એક વાત ક્લિયર હોય છે કે એ વર્ગ છે એ નોટિફાઈડ થઈ જતો હોય છે. આમાં હજી એવું હું માનું છું ત્યાં સુધી એ વર્ગ નોટિફાઈડ આજે નથી. આજે એ જુદી જુદી રીતે એની પેલી છે અને જે વ્યવસ્થાઓ આપણે અત્યારે અમલમાં છે એ શૈક્ષણિક રીતે અને અન્ય લાભો લેવા માટે મર્યાદિત છે. એટલે જ્યાં સુધી એ વર્ગનું એક પ્રકારે આકલન થઈ અને એ નોટિફિકેશન એનું ન બહાર પડે ત્યાં સુધી એનો અમલ કરવો એ બહુ મને વ્યવહારુ નથી લાગતો. કોઈ એવું પણ કહ્યું કે પહેલા પાટીદાર પ્રતિનિધિત્વ દરેક જગ્યાએ જોવા મળતા, પણ હવે 2-5 ને બાકી મૂકીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રમુખો હોય, સ્ટેન્ડિંગ કમિટી હોય, એમાં પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. પાટીદાર સમાજના હાર્દિક પટેલ જે ધારાસભ્ય છે તેને આ પ્રકારનું નિવેદન, બીજા પાટીદારોએ પણ તેને સમર્થન આપ્યું. આપ આવું માનો છો કે પાટીદાર સમાજનું રાજકીય પ્રભુત્વ જે છે તે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે સમાજમાંથી રાજકારણ જીવનમાં? હું માનું છું કે આ બાબત બહુ વિશાળ પરિપ્રેક્ષમાં ચાલે છે. રાજ્યના મુખ્યમંત્રી પટેલ છે ત્યારે આપણે આવી ચર્ચા કરીએ ઠીક નથી. થેન્ક યુ સર. તો પુરુષોત્તમ રૂપાલા સાંસદ રાજકોટના છે અને તે કહી રહ્યા છે કે સમાજ જીવનની એ બદીઓ, એ કુરિવાજો જે હાલની પ્રથાની અંદર જોવા મળી રહ્યા છે, જે નુકસાનકારક છે, તેની અંદર સુધારો જરૂરથી થવો જોઈએ. કેમેરામેન જય સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો સાંસદ પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે હવે દિનેશ બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું. સમાજ માટે સાચી અને સત્ય હકીકત હોવાનું કહ્યું. સમાજના બંધારણમાં બદલાવ જરૂરી છે તેવું દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું. દિનેશ બાંભણિયાએ કીધું કે હવે જે પણ પરસોત્તમ રૂપાલા બોલી રહ્યા છે તે સમાજની સાચી અને સત્ય હકીકત છે. કેટલાક બદલાવ ચોક્કસપણે જરૂરી છે અને છૂટાછેડા થવા અને છૂટાછેડામાં પૈસા લેવા એ ખરેખર ખૂબ જ ખરાબ બાબત હોવાનું પણ કહ્યું છે. વિક્રમ, જ્યારે પણ સમાજની આ વાત થતી હોય ત્યારે અનેક નેતાઓ પણ અપોઝ કરતા હોય, પરંતુ પરસોત્તમ રૂપાલાને દિનેશ બાંભણિયાએ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે જે પણ વાત કરી સાચી અને સત્ય હકીકત છે. દિનેશ બાંભણિયા શું કહી રહ્યા છે આવો તે પણ સાંભળીએ. માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની જે વાત છે તે સમાજ માટે ખૂબ જ સાચી છે અને સત્ય હકીકત છે. હું આ વાતને સમર્થન કરું છું કે સમાજનું કંઈક બંધારણ બનવું જોઈએ અને સમાજમાં થતા દૂષણોનો દૂર થવા જોઈએ. માનનીય રૂપાલા સાહેબે જે વાત કરી છે એ મુજબ છૂટાછેડાના પૈસા લેવા
ડિવોર્સના મેટરો વધવી અને ખાસ કરીને દીકરીઓ પોતાના જીવનસાથીની પસંદગીમાં જે કંઈ વધારે પડતા માંગણીઓ કરી દે છે તે સમાજ માટે એક દૂષણ છે. દરેક સમાજે આમાંથી શીખ લેવી જોઈએ અને સાથે સાથે આનું એક બંધારણ પણ બનવું જોઈએ. હું આ વાતને સમર્થન કરું છું. ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અલગ અલગ નેતાઓની અહીંયા પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે અલ્પેશ કથિરિયાએ પણ આ પ્રતિક્રિયાને અહીંયા ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો છે. આ વાતને અહીંયા તેમણે સપોર્ટ કર્યો છે અને કીધું છે કે છૂટાછેડા બાદ દીકરીના પિતા જે પૈસા ગણવા બેસે તે શરમજનક બાબત છે તેવું કહ્યું છે. બે પાત્રો જ્યારે છૂટા થાય છે ત્યારે આ રીતની માંગણીથી પરિવાર પણ દુઃખી થતો હોય છે. આ 21મી સદી છે તેને ધ્યાનમાં રાખીને સામાજિક બંધારણ એ રચવું જોઈએ તેને પણ અહીંયા સપોર્ટ કર્યો છે. ત્યારે સમાજમાં થતા પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થાય છે તેને લઈને પણ વાત તેમણે ઉછાળી હતી. ત્યારે કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ જે સમાજની સારી તસવીર છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. જે નિવેદન આપ્યું છે તે પહેલા સાંભળીશું. અલ્પેશભાઈ, શું કહેશો આ નિવેદનને લઈને? પુરુષોત્તમભાઈ રૂપાલા એ ઘણા વર્ષોથી જાહેર જીવનના વ્યક્તિ છે, સન્માનીય છે. અને આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે સુરતમાં એક સમાજના કાર્યક્રમમાં, એ સમાજ માટે ખૂબ દુઃખદાયક બાબત છે. આજે ફેમિલી કોર્ટ, પોલીસ સ્ટેશન અને જ્યાં સમાધાનની મિટિંગો થતી હોય છે એ ઓફિસોમાં દીકરીના પરિવાર કે એના પિતા તરફથી જે માંગણીઓ મૂકવામાં આવે છે, જે વર્તમાન સમયમાં ખૂબ દુઃખદાયક વસ્તુ છે અને આ વસ્તુઓ ના હોવી જોઈએ. કોઈ પણ સમાજના લોકો જ્યારે લગ્ન કરે છે ત્યારે ધામધૂમથી ને પ્રેમથી કરે છે. સમજો કે કોઈ સમયાંતરે કોઈ પણની ભૂલ હોય અને બે પાત્રો વચ્ચે સંબંધ આગળ વધી શકે એવી શક્યતાઓ નથી અને છૂટા થવા માગે છે, તો એમાં આ પ્રકારની ડિમાન્ડોથી જે સમસ્યા ઊભી થાય છે અને એક પરિવાર ખૂબ દુઃખી બને છે. તો આ પ્રકારના ડિમાન્ડ અને આ પ્રકારની વસ્તુઓ ન થવી જોઈએ, એમાં હું સહમત છું. એમ પણ કહ્યું છે કે સમાજના નવા બંધારણને નવેસરથી નવી તાકાત આપવાનો પ્રયાસ કરવો જોઈએ સમાજે. ઠાકોર સમાજે જે બંધારણની જાહેરાત કરી એ પછી વિવિધ સમાજની અંદર સમાજના બંધારણને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે મારું આ બાબતે કહેવું છે કે યુવાનો, વડીલો અને મહિલાઓને બધાને સાંભળી, સમજી અને સમાજના એક પ્રબુદ્ધ વર્ગે સમાજને અનુરૂપ વર્તમાન 21મી સદીને અનુરૂપ સામાજિક બંધારણની સંરચના કરવી જોઈએ. જૂના સમયની અંદર ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે આજથી 50, 60, 70, 40 વર્ષ પહેલાંના વિવિધ સમાજના બંધારણોની પુસ્તિકાઓ, બંધારણના પેમ્પલેટો આપણને ઘણી વખત સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તો આ પ્રકારના બંધારણની રિવાજો થશે તો જે સમાજના રીતિ રિવાજો છે, ખોટા ખર્ચાઓ છે, ખોટા ટ્રેન્ડ ઊભા થયા છે, સમાજની અંદરના દૂષણો છે, એના ઉપર લગામ લાગશે અને સમાજને અને ગુજરાતને અને રાષ્ટ્રને ઊભું કરવામાં એક નવી તાકાત મળશે. નવા બંધારણને અનુસરવા માટે નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવાની પણ વાત કરી છે. જે યુવાન પેઢીને માર્ગદર્શનની બાબત છે, ચોક્કસ એના સાથે હું સહમત છું, પણ એ બાબતે હું માનું છું કે એમાં વડીલોએ પણ ખાસ માર્ગદર્શનની જરૂર એટલા માટે છે કે કંઈક ને કંઈક પેઢીમાં ક્યાંક તો કચાશ હશે કે આજના યુવાનોને માર્ગદર્શનની જરૂર છે. તો વડીલોએ પણ પ્રબુદ્ધ રીતે ભેગા થઈ અને યુવાનોને સાંપ્રત સમય અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન મળે એ પ્રકારના બંધારણની રચના કરીને એ પ્રકારના કાર્યક્રમો યોજવા. બિલકુલ આ હતા અલ્પેશ કથિરિયા, જેમનું કહેવું છે કે જાહેર જીવનમાં રહેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સમાજની જે વાસ્તવિક તસવીર છે તે જાહેર લોકો વચ્ચે મૂકી છે અને સમાજની જે પ્રમાણે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે તેને લઈને જ આ જે વાત છે તે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી રહી છે. જે સમજશક્તિ અને સહનતા છે તે આજના સમાજની લોકોમાં પણ છે તે ક્યાંક ઓછી હોવાનું પણ છે તે અહીં કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદનને તમામ પાટીદાર અગ્રણીઓ સમર્થન આપી રહ્યા છે અને સમર્થન એટલા માટે આપી રહ્યા છે કારણ કે સમાજની વાત છે અને સમાજમાં જે કુરિવાજો આટલા વર્ષોથી ચાલતા આવે છે અને જેની સીધી અસર ક્યાંક ને ક્યાંક એક સામાન્ય જે નાગરિક હોય, સામાન્ય પાટીદાર સમાજનો કોઈ યુવક છે કે પછી કોઈ પરિવાર છે તેના પર પડી રહ્યો છે અને પરિવાર પર આ નકારાત્મક અસર પડી રહી છે અને એટલા માટે આ જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. આપણી સાથે સંજયભાઈ પંચાલ, પ્રમુખ વિશ્વકર્મા ફાઉન્ડેશન જોડાઈ ગયા છે. સંજયભાઈ, અહીંયા જે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે આ નિવેદનને પાટીદાર અગ્રણીઓ તો અહીંયા પોઝિટિવ રીતે લઈ રહ્યા છે, કહી રહ્યા છે કે સમાજ માટેની વાત છે. આપ કઈ રીતે આ આખા સ્ટેટમેન્ટને જુઓ છો? હા, રૂપાલા સાહેબે જે કહ્યું ને ખરેખર બહુ
અમને હૃદયસ્પર્શી લાગ્યું. એ કઈ બી સામાજિક કુરિવાજો છે બધા, જેમ કે લગ્નોની અંદર ખૂબ પૈસા ખર્ચવા અને અલગ અલગ રીતે લોકો જે પ્રમાણે કરી રહ્યા છે, એનાથી જે લોકો પાસે પૈસા છે એ લોકો તો બધા કરે છે, પણ એની દેખાદેખીમાં જે મધ્યમ વર્ગ જે ખેંચાઈ રહ્યો છે, એમની દેખાદેખીથી જ ખેંચાઈ રહ્યો છે. તો જો સામાજિક રિવાજો ઉપર કોઈ એવું બંધારણ બને દરેક સમાજમાં કે ભાઈ આ બંધારણથી જ બધા સમાજના લોકોને ચાલવા, આપણે કોઈની ઉપર દબાણ તો ના કરી શકીએ, પણ એક એવું જનરલ જો દરેક સમાજનું બંધારણ હોય ને સાહેબ, તો જે સામાન્ય માણસો છે, જે ગરીબ લોકો છે, એ લોકો પોતે છાતી કાઢીને ફરી શકે કે ભાઈ અમે અમારા બંધારણ મુજબ કરીએ છીએ, એમને કોઈ ટીકા ના કરી શકે એમની. એટલે દરેક સમાજે આગળ આવી અને બધાએ ભેગા થઈ સાથે સાથે એવું કોઈ બંધારણ બનાવવું જોઈએ કે ભાઈ આ પ્રમાણે લગ્નમાં ખર્ચો કરવો જોઈએ, આ પ્રમાણે મરણમાં ખર્ચો કરવો જોઈએ, આ પ્રમાણે રહેવું જોઈએ, આટલો ખર્ચ ન કરવો જોઈએ. બસ ખાલી ખર્ચ ઉપર, સંયુક્ત પરિવાર ઉપર અને બાળકોના જન્મના દર ઉપર આવી 2-3 વસ્તુનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. તો રૂપાલા સાહેબે ખરેખર બહુ પ્રશંસનીય મુદ્દો મૂક્યો છે. તો આ પ્રમાણે આગળ વધવું જોઈએ સાહેબ. સંજયભાઈ, આપ માની રહ્યા છો કે જે ખોટા ટ્રેન્ડ્સ ઉભા થયા છે સમાજમાં, ક્યાંક તેને લઈને પણ બંધારણમાં બદલાવની જરૂર છે? હા, ખોટા ટ્રેન્ડ્સ બેન, હું તો મારા વક્તવ્યમાં જાહેર 5000 માણસ વચ્ચે બી બોલું છું અને આના માટે હું પૂરેપૂરું બોલિવૂડને જિમ્મેદાર માનું છું. બોલિવૂડના જે વેસ્ટર્ન પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે જે આપણા યુવાનો ચડી ગયા છે દેખાદેખીથી, એ જ મારા માટે સૌથી મોટામાં મોટો ભારતનો આપણી સંસ્કૃતિનો કોઈ સંહારક હોય કે એને ગમરોળી નાખવાનું કોઈ તંત્ર હોય તો આ બોલિવૂડ છે. આપણા યુવાનો આ બોલિવૂડની જે નેગેટિવ અસરો છે એને જેટલું બને એટલું જલ્દી સમજી જશે ને, તો આપણો સમાજ એકદમ સુસંસ્કૃત અને ખૂબ સારી રીતે આપણે આગળ હજી વધીશું અને આપણી પર કોઈ લોડ નહીં રહે વધારાનો. બિલકુલ સંજયભાઈ, આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા એ બદલ આપનો આભાર. આપણી સાથે મુકેશભાઈ ઠાકોર, સામાજિક અગ્રણી, જોડાઈ ગયા છે. મુકેશભાઈ, પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક આ તમામ સમાજને પણ આ વાતને લઈને પોઝિટિવ રીતે જોવું જોઈએ કે કુરિવાજો છે ક્યાંક ને ક્યાંક સમાજને નબળા પાડી રહ્યા છે. જી, આપ કઈ રીતે જોવો છો આ સ્ટેટમેન્ટને, આ નિવેદનને? હું ઠાકોર સમાજના એક આગેવાન તરીકે આપની ચેનલનો ખૂબ આભાર માનું છું કે જ્યારે ઠાકોર સમાજના 3 જિલ્લાનું બંધારણ નક્કી થયું તો એને આપની ગુજરાત ફર્સ્ટની ટીમે આખા ગુજરાતમાં એક મજબૂત મેસેજ આપ્યો, એને લાઈવ કરી અને બંધારણના જે તે મુદ્દાઓ નક્કી થયા, સમાજ દ્વારા 16 મુદ્દાઓનું બંધારણ નક્કી થયું, એ 16 મુદ્દાઓને ઉજાગર કર્યા અને એ ઠાકોર સમાજના બંધારણનો મજબૂત મેસેજ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓ સુધી પહોંચ્યો. અને ત્યાર પછી દરેક સમાજો પોતાનું એક બંધારણ હોવું જોઈએ એવા નિર્ણયો તરફ આગળ વધી રહ્યા છે. એમાં ઠાકોર સમાજ પછી ઉત્તર ગુજરાતના રબારી સમાજ દ્વારા પણ 25 તારીખે ડીસા ખાતે એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે. એમાં પણ એમનું બંધારણ નક્કી થવાનું છે. અને એના પછી ગુજરાતના તમામ સમાજોમાં એક ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે કે દરેક સમાજોનું બંધારણ હોવું જરૂરી છે. આજની મોંઘવારીના સમયમાં મધ્યમ પરિવારોને આમાં ખૂબ તકલીફ પડી રહી છે. જેની જોડે વધારે પૈસા છે, સુખી છે, સમૃદ્ધ છે, એ લોકોને વાંધો નથી, પણ મધ્યમ પરિવારો છે જે એકદમ નાના ધંધા રોજગાર ઉપર નભી રહ્યા છે અને આજના મોંઘવારીના સમયમાં આવા દેખાદેખીના જે પ્રસંગો થઈ રહ્યા છે એ પોસાય એવા નથી. તો રૂપાલા સાહેબે જે નિવેદન કર્યું છે એક સભાની અંદર કે આપણું આ સમાજનું પણ બંધારણ હોવું જોઈએ અને એ એમણે જે વાત કરી છે સામાજિક અત્યારના રીતિ રિવાજોને કંટ્રોલ કરવા માટે દેખાદેખીમાં જે પ્રસંગો ભવ્યથી ભવ્ય થઈ રહ્યા છે એને કંટ્રોલ કરવા માટે એમનું નિવેદન વ્યાજબી છે. નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય, આર્થિક રીતે સમૃદ્ધ સુખી હોય કે મધ્યમ પરિસ્થિતિ વાળો સમાજ હોય, દરેક સમાજોએ પોતાનું બંધારણ નક્કી કરવું જ જોઈએ. નહીતર આવનારા સમયમાં બહુ જ મોટો આ પ્રશ્ન ઉભો થશે અને નાના અને મધ્યમ પરિવારો અને આર્થિક રીતે સુખી સમૃદ્ધ પરિવારો છે એમની વચ્ચે બહુ જ મોટી ખાઈ ઉભી થશે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે અત્યારે દેખાદેખી ચાલી રહી છે કે જેની જોડે પૈસા છે એ લોકો જે મોટા પ્રસંગો કરે છે, ધૂમધામથી ખર્ચાઓ કરે છે અને જરૂર વગરના જે ખર્ચાઓ થઈ રહ્યા છે એના લીધે એની અસર મધ્યમ પરિવારો ઉપર પડે છે અને મધ્યમ પરિવારો બોલી શકતા નથી, કોઈને કહી શકતા નથી, પણ પોતાનો મોભો સાચવવા માટે સમાજની અંદર પોતાનો દેખાડો કરવા માટે આ પ્રસંગો કરતા હોય છે. તો મારા મંતવ્ય પ્રમાણે
આ બંધારણ દરેક સમાજનું હોવું જરૂરી છે. બિલકુલ મુકેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. બંધારણમાં સમયની સાથે બદલાવ ખૂબ જરૂરી બનતો હોય છે, કારણ કે દેખાદેખીનો આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને દેખાદેખીના આ ટ્રેન્ડમાં હવે સમય પ્રમાણે સમાજના બંધારણમાં ફેરફાર ખૂબ મહત્વનો છે.